ધોરાજી ખાતે ભારે વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હતા। ખેડૂતોએ ચોથી વખત વાવણી કરી હોવા છતાં પાણી ભરાતા કપાસ, સોયાબીન, તુવેર, એરંડા જેવા પાકોને નુકસાન થયું છે। તેમજ ખેડૂતોની માંગણી છે કે સરકાર સહાય કરે તો ખેડૂત પાયમાલ થતા બચી શકે। મારું નામ છે લાલભાઈ માવાણી, ગામ છે ધોરાજી। મારી જમીન આવી છે તોરણિયાના પાટીએ। મારે ચોથી વાર નુકસાની ગઈ છે પાણી ભરાવાથી। કપાસ છે, સોયાબીન છે, તુવેર છે, એરંડા છે। પાણી આ તમે જોઈ શકો છો, ડેમ ભર્યા છે। ચોથી વખત ડેમ ભરેલા છે। સરકાર કોઈ સહાય આપે તો એની ભલામણ છે અમારી, બાકી તો નુકસાની છે અમને। આમાં નુકસાની આ ચોથી વખત છે નુકસાની। જો આ ચોથી પાંચમી વાર વાવી છે। મારું નામ રમેશભાઈ બાવીસા, મોટી પપડી રહેવા જો ભાઈ તોરણિયા પાટિયા પાસે જમીન આવી છે। અત્યારે બે દી ત્યાં એવડો વરસાદ પડે, 4-5 ઇંચ તો વરસાદ 100% પડી ગયો અને ગોઠણનું પાણી છે। અત્યારે સોયાબીન તો હાવ પાછા 4 વખત ફેલ થઈ ગયા અને તુવેરે ફેલ થઈ ગઈ અને કપાસ તો આડા થઈ ગયા ને એમાં ફાલ બધો ખરી ગયો। કપાસમાં એવી રીતે નુકસાન થોડીક જે વરસાદ પુષ્કળ પડ્યો ને હજી પાછો ટીંગાઈ રહ્યો છે, આવે તૈયારીમાં જ છે। સરકાર જામમાં થોડીક રાહત દે વધુ સારું, કારણ કે 4 વખત તો બિયારણ ફેલ થયા બધાય અને ટૂંકી જમીન ખેડૂત શું પછી આમાં છે। કપાઈ ફેલ ગયા, તુવેર ફેલ ગઈ, સોયાબીન 4 વખત ફેલ ગયું, એરંડામાં એમ જ છે। એટલે બધું અત્યારે ફેલ જ છે ને ગોઠણનું પાણી ખેતરું ભર્યા અત્યારે। મારું નામ છે જમનભાઈ મગનભાઈ માવાણી। મારું ખેતર જુનાગઢ રોડ ઉપર આવેલું છે। અત્યારે આ પાછતરો કમોસમી વરસાદથી અમારા કપાસના પાકમાં ભયંકર નુકસાની થઈ છે। ફૂલ સાપવા બધા ખરી ગયા છે, જીનવા બધા નીચે પાણી ભરાણું બધા હળીને બધા થઈ ગયા છે। સોયાબીનમાં પણ નીચે સિંગું હળી ગઈ છે, એટલે બહુ નુકસાની થઈ છે ખેડૂતોને। બહુ વરસાદ 4-4.5 ઇંચ વરસાદ પડી ગયો છે। ગામમાં ખેતરમાં હજી પાણી ભર્યા છે, ખેતરમાં કરાય એવું નથી। કપાસને અંદરથી વધારેમાં વધારે નુકસાની કપાસમાં થઈ છે। અત્યારે અમારે ફાલ ફૂલ અત્યારે જે મેં ખર્ચો બધો કર્યો હતો એ બધો પાણીમાં, હવે જે મહેનત કરવી પહેલેથી પાછી અમારે મહેનત કરવી પડશે તો અમારે શિયાળામાં છે ને કંઈક 2-5 મણ કપાસ વીઘે થશે। બધા ટોટલી પાક, કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, બધા પાકમાં ટોટલી પાકમાં અત્યારે બધા નુકસાની જ છે।